મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો આપણે મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણે બચ્ચા પાર્ટી છે. નક્ષભાઈ સ્કૂલે વહી ગયા છે અને મમ્મી ને ક્રિશાબેન ટ્રેનિંગ કર્યો છે આજે. હજી તો નાઈ કરવાની બાકી છે, હે ને ક્રિશુ? ક્રિશુ ની નાઈ ભાઈ શું કરવા ગયો છે? 1 2 કે તો તો પછી શું આવે? 4 પછી 6 પછી 8 નહીં 7 8 પછી 9 પછી 9 પછી 9 પછી 10 બસ આવું કંઈક છે. તો બસ આપણે આજને છે 11 તો બધાને 11ની હાર્દિક શુભેચ્છા. અને હા, જે ડબલ રસોઈ છે, સાસુમા માટે અલગ, અમારા માટે અલગ. તો આપણે માટે બટેટાનું શાક, ભાત, રોટલી થઈ ગયા છે અને એ લોકો માટે સામોને ઈ વઘારવાનું છે, એના માટે પથરીને એવું તળવું છે. હવે જો એ બેન આપણે સૂઈ જાય પછી આપણે કરશું. બાકી સાસુમાં અત્યારે રસોડું કંઈ મૂકે એમ નથી. એ રસોડામાં મેં કીધું તમે નીકળો ને પછી, કારણ કે અમારું રસોડું એકદમ સ્મોલ છે, એટલે મને એક સાથે બે જણ આવે તો મને મજા ના આવે. એટલે હું કહું કાં તમે કરી લો કાં તો હું કરી લઉં, આવું કંઈક થાય. એટલે જો 2 રસોઈ કરવી હોય ને તો ખાસ કરીને હું કહી દઉં કે તમારે મોટું જ રસોડું લેવું. કાં દેખો. સારું, ચલો ક્રિશાબેનને સોળે દે. બાય બાય. હા જો ભાઈ હવે તો તોફાનનો કાર્યક્રમ ચાલુ છે. હાય ક્રિશ, બેબી જો તોફાન જો ક્રિશાના ખાલી. કેયોર મજા આવી ગઈ ગોટામાં? ફૂલ મજા. ગ્રેટ. બસ ઝોલા આવે છે ગોટા ખાઈ. જો ભાઈ ક્રિશાબેનનો ટકો કરી નાખ્યો છે. થોડાક વાળ આવવા માંડ્યા છે. કાકી જો એવું કરતું તું. પપ્પા કેમ કરે છે ક્રિશુ? હેલો ફ્રેન્ડ્સ, તો જો ભાઈ લંચ માટે ફાઇનલી આપણે બેસી ગયા છીએ જમવા. તો એ પ્રમાણે આપણે બટેટાનું શાક છે, હળદર છે, ચટણી છે, ઘી ગોળ લઈ લીધા છે, રોટલી છે, રાઈસ છે અને સલાડ છે. અને ક્રિશાબેન જો બેસી ગયા જમવા. હાય ક્રિશુ. અને નક્ષભાઈ અહીંયા સ્કૂલેથી આવી ગયા છે. હાય નક્ષ. આજે નક્ષભાઈનો મૂડ ઓફ છે. નક્ષભાઈને થોડોક મમ્મી ખીજાણા, કારણ કે મગજ ઠેકાણે રાખતા નથી હમણાંથી, તોફાન કરે છે એટલા માટે. ચાલો ફટાફટ જમવા. બનાવવાની તૈયારી કરી છે સૂપની. તો આપણે નાખ્યા છે ગાજર, બીટ, ટોમેટો, લસણ આમનો જ નાખી દઉં છું, પછી કાંદો છે અને બટેટું છે. ચાલો ફટાફટ સૂપ બનાવી લઈએ. સાસુમાનો બર્થડે છે ને જો. હાય મમ્મી, હાય મમ્મી.
ફ્રેન્ડ્સ તો જો ભાઈ જમી કરીને રૂમમાં આવી ગયા છીએ અને આજે સાસુમાનો બર્થડે હતો તો આવું કંઈક નાનકડું સેલિબ્રેશન મારી નણંદીને કર્યું હતું તો બસ જો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર બાય 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 કરી દે બાય કે તો બાય બાય કરી દે બાય ઝેરી કરી દે ઝેરી કેવું મજા આવી કેવું ને કાંઈ લાગે વળગે નહીં જમી કરીને આ નવરા થઈ ગયા અને આ રૂમમાં બેઠા સારું ચાલો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મહાદેવ અને તમને જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો મારી ન્યૂ ચેનલને ન્યૂ એટલે આપણે રેગ્યુલર છે એમાં સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં લવ યુ